મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર 4માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણા નીતેન ચૌધરી પર 4 થી 5 અજાણ્યા શખ્સોએ છરી, લાકડીઓ અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજાઓને કારણે નીતેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય એક યુવક ધીમંત ચૌધરી પણ ઘાયલ થયા છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરીને પણ ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાને પગલે મહેસાણા એ ડિવિઝન પોલીસ અને એલસીબીએ સીસીટીવી અને સીડીઆરના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે. अरे मैं तो लगा ही हुआ हूँ, वो हमारी तरफ से देखो अहमदाबाद से ना सारा सेटिंग मैं मेरे तरफ से भी सर कोशिश लगा ही रहा हूँ. धर्मेश भाई को आज मैंने फोन किया, धर्मेश भाई को मैं बोला क्या है डॉक्यूमेंट रेडी करवाऊँ, तो धर्मेश भाई बोला ठीक है करवा. सुबह में ऐसा बोला ठीक है, दोपहर बाद में बोला कि क्या है डॉक्यूमेंट में एफिडेविट करवाऊँ कि मत करवाऊँ. वो बोला कि तू तेरा पूरा डॉक्यूमेंट रेडी करवा दे. हाँ तो वो तो मुझे भी रजनी भाई बोले कि नवनीत को बोलो डॉक्यूमेंट रेडी करा कर रखे. मैंने कहा वो तो उन्होंने करवा ही रखा है, आप स्पीकर को दे दो 1 नंबर से. एक तो आपने पूरा पेमेंट भी नहीं करा. ना वो हो जाएगा, टेंशन मत लो. अगर आज रात तक करवा दो यार तो मेरी बात चल रही है, आएगा मेरा 6 बजे का टाइम है और दूसरा पेमेंट आएगा. मैं हैंड टू हैंड फोन करके मैं निकल जाऊंगा. हाँ तो लड़के को मैं फिर अभी रोकूंगा. अभी फिर रोको उसको, शाम तक रोको. तो आधे घंटे बोलो कि आधा आया आधा बोले था. વિગતોમાં આમ આદમી પાર્ટીની અંદર દિલ્હીથી આવેલા સહયોગીઓ મારે આ જે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જે વોર્ડ નંબર 1માંથી મારી વાઈફે દાવેદારી કરી હતી અને દિલ્હીના સહયોગી મને મળ્યા અને મને એને એવું કીધું કે તમારે ચૂંટણી લડવી હોય તો પાર્ટીમાં ફંડ દેવું પડશે. એટલે મેં એ લોકોને પૂછ્યું કે કેટલું ફંડ દેવું પડે, તો એ લોકોએ મને એવું કીધું ત્યારે કે હું ઉપર પૂછીને કહીશ. પછી મને ફોન આવીને એવું કીધું કે તમારે 21 લાખ રૂપિયા દેવા પડશે. એટલે મેં એને એવું કીધું કે ભાઈ મારી પાસે 21 લાખ રૂપિયાનું બજેટ નથી, મારે ચૂંટણી નથી લડવી. તો એને મને કીધું કે તમારી ગણતરી ક્યાં સુધી છે. એટલે મેં એ લોકોને એવું કીધું કે 5 લાખ રૂપિયા સુધીની મારી ગણતરી છે. તો એ પછી 21માંથી 18 આવ્યા, 18માંથી પાછા 11 આવ્યા અને 11માંથી પછી 7 લાખ રૂપિયા છેલ્લે આવ્યા. તોય મેં ના પડી, મેં કહું 5 લાખ રૂપિયા હું આપીશ. એ કે 7 લાખમાં તમે એ કે ઓકે કરી નાખો. એ કે 2 લાખ રૂપિયા એ કે તમે એ કે નામ ડિક્લેર થાય પછી તમે મને આપજો. એટલે મેં એ લોકોને એવું પૂછ્યું કે નામ ડિક્લેર ન થયું હોય તો મારા પૈસાની સેફટી હું? તો એ લોકોએ મને એવું કીધું કે તમારા પૈસા બધા પાછા લાવી દેવાની જવાબદારી મારી.